તો હલો જી માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે એક નવો વિડીયોમાં. જો મિત્રો આ વિડીયોમાં ન હોય ને તો વિડીયો ક્લિક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બસ જોઈ લો બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે થયા છે સવારના 7 અને જોઈ લો સૂરજનારાયણ એટલે ઉગી ગયા છે. અને આપણે જોઈ લો આ સોયાબીનમાં કોરામાં આવ્યા હતા ને, જોઈ લો સોયાબીન આવા ઉગી ગયા છે. અને જે બાકી હતા ને એમાં અત્યારે સોયાબીન વાવવાનું ચાલુ છે બળદથી, તમે જોઈ શકો છો. રેડી, ચાલો હમણાં આપણે એ બધું હેલા જઈએ. જોઈ લે મિત્રો, સૂરજનારાયણ એટલે ઉગી ગયા છે. અને આ 5-6 કેરા દેખાય તે વાવી દીધા છે. અને હે ને હજી આ બાજુનો ભાગ ચોવીન જાળીઓ હતો હજી વાવવાનો બાકી છે. અને અત્યારે જોઈ લે બળદથી વાવવાનું ચાલુ દેખાય. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આને મિત્રો જેમ જેમ હોતું જાય ને એમાં આપણે આ શેઢા મોસમને બાકી રહે ને એ રીતે આપણે એને કોદાળી લીટા કરીને વાવ્યા જ આવે છે. 2 ઉથલા બાકી છે અને ઓલી બાજુને હે ને ઓવાઈ ગયા છે. અને અહીં કણે દેખાય તમને તો વાડીએ અત્યારે ને ઓલા જે આપણે અગાઉ સોયાબીન વાવ્યા ને તેમાં મોટર પણ ચાલુ છે. તો જોઈ લે મિત્રો દેખાય તો અત્યારે ને ખાલી આપણે આવડ્યા એક ઉથલ બાકી છે. જોઈ લે બળદ બાજુ આવે ને પછી આમ જઈને એટલે પછી સોયાબીનનું વાવેતર કમ્પ્લીટ. અને પછી છે ને ખાલી શેઠા મોસમ બાકી રહે એટલે અહીંથી પાસે આમ જઈને ત્યારે શેઠા મોસમ લેતા આવશે. અને પછી ઓલી બાજુ જે પેલો ક્યારો લીધો હતો ને તેમાં લઈને આ બાજુ હેલા આવે. બરાબર, તો જઈ આપણે વાવેતર કમ્પ્લીટ. તો બસ જોઈ લે મિત્રો, હવે હે ને સોયાબીનનું વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ. અને તમે હે ને જોઈ શકો છો. જોઈ લે આ પહેલાં કેરામાં થોડાક મીડિયમ સોયાબીન પીડા હતા ને તેમાં અત્યારે પાછા વાવતા આવે. રેડી, તો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય. વિડીયો લાઈક કરો ને આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. એટલે બધાને જય માતાજી.